હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। તો દિવાળી માટે સ્પેશિયલ મુખવાસ બનાવીશું। આપણે બહારથી લેતા હોય છે એ ટાઈપનો જ બહુ જ ઇઝીલી અને બહુ જ જલ્દીથી આ મુખવાસ બની અને રેડી થશે। અને પ્લસ આ મુખવાસને તમે ફ્રીઝમાં સ્ટોર બી કરી શકશો। એકદમ ટેસ્ટી બહાર જેવો જ મળતો હોય છે એ ટાઈપનો જ મુખવાસ બની અને રેડી થશે। અને અત્યારે જે મેં એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એ ઇઝીલી તમારા ઘરે અવેલેબલ હશે, એમાંથી જ મેં બનાવેલો છે। તો ચલો જોઈ લે રેસીપી। અને હા, રેસીપી જોતાં પહેલાં હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો એના માટે અત્યારે મેં નાગરવેલના પાન લઈ લીધા છે। તમારે કેટલો મુખવાસ બનાવો એ ઉપર ડિપેન્ડ રહેશે, એટલા નાગરવેલના પાન લેવાના રહેશે। અત્યારે મેં 10 જેવા નાગરવેલના પાન લઈ લીધા છે અને એનો જે ઉપરનો પાર્ટ હોય એને આવી રીતના કટ કરી લઈશું। દાંડલો જે હોય પાનનું એને કટ કરી લેવાનું અને પછી સાવ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું। આવી રીતના પાનને ફોલ્ડ કરી અને પહેલાં તો સ્ટ્રીપ્સમાં કટિંગ કરી લેશું। આવી રીતના ફોલ્ડ કરીને એકસાથે તમે બહુ ઝાઝા કટિંગ કરી શકશો, ઝીણું પાન કટિંગ કરી શકશો। આવી રીતના ફોલ્ડ કરી દેશો ને તો ઇઝીલી અને બહુ જ જલ્દીથી કટિંગ થશે ઝીણું। તમારે જેટલું ઝીણી સાઇઝમાં કટિંગ કરવું હોય એ રીતના તમે કરી શકો। અત્યારે હું સાવ ઝીણી સાઇઝમાં કટિંગ કરું છું પાનનું। અને તમને પાનની ફ્લેવર જેટલી ગમતી હોય એ રીતના તમે પાનને વધઘટ કરી શકો। આવી રીતના સાવ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું। આ એકદમ રિફ્રેશિંગ અને દિવાળી ટાઈમે કોઈ બી ફેસ્ટિવલમાં તમે આવી રીતના જો બનાવી અને મુખવાસને સ્ટોર કરેલો હશે તો ગેસ્ટ આવે ત્યારે તમે એને સર્વ કરી શકો। એકદમ ડિફરન્ટ અને બહારથી આપણે લાવતા હોઈએ છીએ એના કરતાં આપણે ઘરે બનાવીએ તો ઓછા ખર્ચામાં પ્લસ આપણે હેલ્ધી વર્ઝન કરી શકીએ, કેમ કે બહાર તો એ લોકો શું એડ કરતા હોય એ આપણને બી આઈડિયા નથી હોતો। બધા જ પાનને આવી રીતના આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું અને તમને નાગરવેલનું પાન ઇઝીલી કોઈ બી પાનની દુકાને મળી જશે। તો આવી રીતના બધા પાનને મેં કટ કરી અને રેડી કરી લીધા છે। હવે ડાયરેક્ટલી એમાં બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લઈશું। તો નારિયેળનું ખમણ અત્યારે મેં સાવ ઝીણું લીધું છે, તૂટી ફૂટી લઈ લીધી છે, તમે કલરવાળી બી લઈ શકો। મગજતરીના બી અને ગુલાબની પેટલ્સ સુકાવેલી લીધેલી છે, એ બધું મિક્સ કરી દઈશું। હવે ધાણાદાર એડ કરી દઈશું, એક નાની વાટકી જેટલી, અને વરિયાળી એડ કરી દઈશું આખી એક નાની વાટકી જેટલી, અને ગુલકંદ એડ કરી દઈશું। આ મુખવાસ તમે ઉનાળામાં બી ખાશો ને તો એકદમ ઠંડક આપશે પેટને। આમાં બધી વસ્તુ તમારા ટેસ્ટ હિસાબે વધઘટ કરી શકો। ડ્રાય ચેરી અને ક્રેનબેરીઝ બી એડ કરી શકો તમે। સુગર બોલ્સ આવે છે રેડી, એ બી એડ કરી શકો। આવી રીતના પ્રોપરલી મિક્સઅપ થઈ જાય અને આવી રીતના બાઇન્ડિંગ આવી જાય થોડું, એ ટાઈપનો મુખવાસ રેડી કરવાનો છે। એટલે ગુલકંદ આપણે આમાં એડ કરવાનું છે થોડું વધારે, જેથી કરીને આવી પ્રોપર બાઇન્ડિંગ આવી જાય। તો રેડી છે દિવાળી સ્પેશિયલ મુખવાસ। આને તમે એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં સ્ટોર કરી શકો અને આમાં કુલિંગ પ્રોપર્ટી બી છે, આપણે ગુલકંદ એડ કર્યું છે તો આને તમે ઉનાળામાં બી ખાશો તો એકદમ પેટને ઠંડક આપશે અને ફૂડને પાચન કરવામાં બી હેલ્પ કરશે। તો આવી જ ન્યૂ રેસીપી માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો। અને હા, કમેન્ટ કરતા ના ભૂલતા। ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે।